નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. મારે વાત કરવી છે રાજકોટ લોકસભા બેઠકની. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ પક્ષના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના ઇતિહાસની વાત મારે રાજકોટ લોકસભા બેઠકની જનતા સમક્ષ મૂકવી છે. આ એ જ પરસોત્તમભાઈ રૂપાલા છે કે જેમનું ગામ ઈશ્વરિયા, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી. પરસોત્તમભાઈ રૂપાલા એક સરકારી સ્કૂલની અંદર સામાન્ય શિક્ષક તરીકે રાજદૂત લઈને નોકરીએ જતા, જેમાં પણ રાજદૂતમાં કેરોસીન નાખીને ચલાવતા. આજે એ જ પરસોત્તમભાઈ રૂપાલા પાસે કરોડો અબજો રૂપિયાની અઢળક સંપત્તિ થઈ ગઈ. તો આ સંપત્તિ આવી ક્યાંથી? આ છે એ લોકોની જે પૈસાની કમાણી છે, લોકોના પરસેવાના ટેક્સની કમાણી. એ જ રૂપિયા પરસોત્તમભાઈ રૂપાલાએ લૂંટીને, કૌભાંડો કરીને ઘર ભેગા કર્યા છે. આજે પરસોત્તમભાઈ રૂપાલા કરોડો અબજો રૂપિયામાં આળોટવા મળ્યા છે. પરસોત્તમભાઈ રૂપાલા પોતાનું ગામ ઈશ્વરિયા, એના ગામનો વિકાસ ન કરી શક્યા હોય, ઈશ્વરિયા ગામના લોકોની મદદ ન કરી શક્યા હોય, તો રાજકોટ લોકસભાની જનતાની શું મદદ કરવાના છે? રાજકોટનો વિકાસ શું કરી શકવાના છે? પરસોત્તમભાઈ રૂપાલા છેલ્લા 10 વર્ષથી કેન્દ્રના મિનિસ્ટર હોય, છતાં પણ જો અમરેલી જિલ્લાનો વિકાસ ન કરી શક્યા હોય, રાજ્યમાં ભાજપની સરકાર હોય, કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, પોતે કેબિનેટ મિનિસ્ટર હોય, છતાં પણ પોતાનું ગામ ઈશ્વરિયા અને પોતાનો જિલ્લો અમરેલી જિલ્લાનો વિકાસ ન કરી શક્યા હોય, તો રાજકોટ જિલ્લાનો અને રાજકોટ જિલ્લાની જનતાનો વિકાસ ક્યાંથી કરી શકવાના છે? પરસોત્તમભાઈ રૂપાલા માત્ર ભાજપ પક્ષના હાસ્ય કલાકાર છે, કોમેડી નેતા છે. પરસોત્તમભાઈ રૂપાલાને લોકો પ્રત્યે કોઈ જ લાગણી કે સંવેદના નથી. પરસોત્તમભાઈ રૂપાલાની સામે કોંગ્રેસ પક્ષે પરેશભાઈ ધાનાણીને ઉતાર્યા છે. પરેશ ધાનાણી છે ગ્રાઉન્ડ લેવલના નેતા છે, સામાન્ય લોકો સાથે, દરેક સમાજ સાથે જોડાયેલો નેતા છે. જ્યારે કુદરતી આફત આવી પડી હોય ત્યારે લોકોની વચ્ચે સૌથી પહેલા ખંભે ખંભો મિલાવીને પરેશ ધાનાણી છે એ મદદ કરવા માટે આવી જાય છે. તો રાજકોટ લોકસભા બેઠકની જનતાને મારી નમ્ર અપીલ છે કે આવતીકાલે 7 તારીખે જ્યારે મતદાન થવાનું છે, ત્યારે રાજકોટ લોકસભા વિસ્તારની જનતાને હું નમ્ર વિનંતી કરું છું, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીને જંગી બહુમતીથી કોંગ્રેસની લીડ કાઢીને ચૂંટાવીને રાજકોટના સાંસદ બનીને દિલ્હી મોકલવા માટે નમ્ર અરજ છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.